નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। ખેડા જિલ્લાના ચકલાસી ખાતે ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું। ખેડા જિલ્લાના ચકલાસી ખાતે યોજાયેલા અસ્મિતા સંમેલનમાં ગુજરાત યુવા ક્ષત્રિય સેનાના ઉપાધ્યક્ષ મહિપાલસિંહ ચૌહાણ, વિજયસિંહ મૈડા, ભારતસિંહ પરમાર સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ તમામે એક અવાજે કહ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ પરત નહીં ખેંચે તો ક્ષત્રિય સમાજ આકરો વિરોધ કરશે અને જો ભાજપ નમતું નહીં જોખે તો ભાજપને ઘેર બેસાડીશું। આ રણનીતિ નથી, હવે આ યુદ્ધ છે। હવે આ યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે અને યુદ્ધના બ્યુગલ વાગી ગયા છે, કારણ કે જે 15 દિવસથી જે સમાજ ખાલી બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છે કે રૂપાલા સાહેબની ટિકિટ કાપો, પણ જો અત્યાર સત્તાધારી પક્ષને એવું લાગી રહ્યું હોય કે જો આ સમાજ કંઈ કરી શકે એમ નથી અને કે કંઈ સમજી શકે એમ નથી અને હજુ ને હજુ આ સમાજને ઉશ્કેરવાનો કોશિશ કરી રહ્યા છે। આજનું જ તમને કદાચ મેં પ્રેસ નોટ વાંચી કે ક્ષત્રિય સમાજની સામે 10 ગણું સંમેલન કરશે રાજકોટમાં, એવા પ્રેસ નોટો મૂકી રહ્યો છે। એટલે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સમાજને ઉશ્કેરવાની કોશિશ કરી રહી છે। પણ જો એમને ખબર જે સમાજે આજે તમે જો દેશના રજવાડા આપી દીધા, બેન બા દીકરીઓ માટે બલિદાનો આપી દીધા, આજે આપવામાં કશું બાકી નથી એવા સમાજને જો ખરેખર મહેરબાની કરીને આ લોકો ઉશ્કેરી રહ્યા છે તો આજે એ સમાજ એનું રૂપ ખરેખર ધારણ કરેલું છે અને આવનાર સમયમાં બતાવશે કે આ સમાજની તાકાત શું છે। અને ગામડે ગામડે અને ઘેર ઘેર સુધી આ પ્રોગ્રામ અમે લઈ જઈશું અને સન્મુખ અત્યારશાહી આ સરકારને જવાબ આપીશું। જય ભવાની ભાજપ જવાનીના નારા સાથે ક્ષત્રિય સમાજે રૂપાલા સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો। મહત્વનું છે કે આગામી 14 એપ્રિલે યોજાનાર ક્ષત્રિય મહાસંમેલનમાં ખેડા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો રાજકોટ જશે તેવો સંકલ્પ કર્યો। અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા।